આગ કેટલી સામાન્ય અને છતાં કેટલી રહસ્યમય વસ્તુ છે ખરું ને? આપણે રોજ રસોઈ બનાવવા માટે પ્રકાશ માટે એનો ઉપયોગ કરીએ છીએ, પણ શું ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે એક નાનકડી એવી દિવાસળીમાં આટલી મોટી તાકાત ક્યાંથી આવે છે? તો ચાલો આજે આપણે દિવાસળીના માથાથી લઈને સળગતી જ્યોત સુધીની આખી વૈજ્ઞાનિક સફરને સમજીએ. આખી વાત શરૂ થાય છે એક સિમ્પલ સવાલથી કે આ નાનકડી દિવાસળીમાં એવું તો શું છે કે એક જ ઘસરકાથી આગ પ્રગટાવી દે છે? આનો જવાબ કોઈ જાદુ નથી, પણ રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનો એક અદ્ભુત સંગમ છે. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. દિવાસળી સળગાવવાની આ રોજિંદી ક્રિયા પાછળ જે વિજ્ઞાન છુપાયેલું છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. શરૂઆત કરીએ દિવાસળીની કહાણીથી. આખી પ્રોસેસ છે ને ખરેખર તો 3 સરળ પગલાંમાં જ પૂરી થઈ જાય છે. પહેલું, દિવાસળી ઘસવી એટલે કે ઘર્ષણ. આ ઘર્ષણથી પેદા થાય છે ગરમી, અને આ ગરમી જ એ ચિનગારી છે જે રાસાયણિક પ્રક્રિયા શરૂ કરે છે, જેને આપણે કહીએ છીએ જ્વલન, અને બસ આગ લાગી જાય છે. હવે આવે છે અસલી મજા, કેમિકલ્સનો ખેલ. પેલી જે ઘસવાની સપાટી છે ને એના પર હોય છે લાલ ફોસ્ફરસ. ઘર્ષણની ગરમીથી એ અત્યંત જ્વલનશીલ એવા સફેદ ફોસ્ફરસમાં ફેરવાઈ જાય છે અને તરત જ ભડકો થાય છે. આ ભડકાની ગરમી દિવાસળીના માથા પર લાગેલા એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડને સળગાવે છે, અને પોટેશિયમ ક્લોરેટ એ તો ઓક્સિજન સપ્લાય કરીને આગને ચાલુ રાખવાનું કામ કરે છે. કેવું જબરદસ્ત કોમ્બિનેશન છે નહીં? તો દિવાસળીનું રહસ્ય તો આપણે ઉકેલી લીધું, પણ દિવાસળી જે પ્રક્રિયા શરૂ કરે છે એટલે કે દહન, એ ખરેખર શું છે? ચાલો હવે આગ પાછળના મૂળ વિજ્ઞાનને જરા સમજી લઈએ. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો દહન એક એવી કેમિકલ રિએક્શન છે જેમાં કોઈ વસ્તુ ઓક્સિજન સાથે બહુ જ ઝડપથી પ્રતિક્રિયા કરે છે, અને આ પ્રતિક્રિયામાંથી જે ઊર્જા છૂટી પડે છે એ જ આપણને ગરમી અને પ્રકાશના રૂપમાં દેખાય છે. સાદા શબ્દોમાં એને જ આપણે આગ કહીએ છીએ. તો કોઈપણ આગને ચાલુ રહેવા માટે 3 વસ્તુઓની જરૂર પડે જ પડે. આને અગ્નિ ત્રિકોણ પણ કહેવાય છે. એક છે બળતણ, બીજું છે ગરમી, અને ત્રીજું છે ઓક્સિજન. આ 3માંથી એક પણ વસ્તુ હટાવી દો તો આગનો ખેલ ખતમ. બસ આટલો સિમ્પલ નિયમ છે. પણ એક મિનિટ, અહીં એક સવાલ થાય છે. જો બળતણ જેમ કે કાગળ કે લાકડું અને ઓક્સિજન તો આપણી આસપાસ બધે જ છે, તો પછી બધી વસ્તુઓ પોતાની મેળે કેમ નથી સળગી જતી? કંઈક તો એવું છે જે ખૂટે છે, બરાબર ને? અને એ ખૂટતી કડી છે જ્વલનબિંદુ. સીધી વાત છે, દરેક બળતણને સળગવા માટે એક ઓછામાં ઓછા તાપમાન સુધી પહોંચવું જ પડે છે. જ્યાં સુધી એને એટલી ગરમી ન મળે ત્યાં સુધી એ સળગશે નહીં, ભલે ને ગમે તેટલો ઓક્સિજન કેમ ન હોય. આને સમજવાની એક મસ્ત રીત છે. જે વસ્તુનું જ્વલનબિંદુ નીચું હોય ને એને એક શોર્ટ ટેમ્પર્ડ માણસ જેવો સમજો, જેને નાની અમથી વાતમાં ગુસ્સો આવી જાય. મતલબ થોડીક ગરમી મળતા જ એ સળગી ઉઠે છે, જ્યારે બીજા પદાર્થોને સળગાવવા માટે ઘણી વધારે ગરમી આપવી પડે છે. અને આ જ કારણ છે કે એક દિવાસળી કાગળના ટુકડાને તરત જ સળગાવી દેશે. કેમ? કારણ કે કાગળનું જ્વલનબિંદુ નીચું છે. પણ એ જ દિવાસળીથી લાકડાનો મોટો ટુકડો સળગાવવાનો પ્રયત્ન કરશો તો નહીં સળગે, કારણ કે એને એના ઊંચા જ્વલનબિંદુ સુધી પહોંચાડવા માટે સતત ગરમી આપવી પડે છે. ઓકે, તો હવે આગ તો લાગી ગઈ, પણ આપણે જે જ્યોત જોઈએ છીએ એ ખરેખર શું છે? શું એ એક જ વસ્તુ છે કે પછી એની અંદર પણ કંઈક અલગ દુનિયા છે? ચાલો હવે જ્યોતનું પોસ્ટમોર્ટમ કરીએ. મીણબત્તીની જ્યોતને ક્યારેય ધ્યાનથી જોઈ છે? એ એક સરખી નથી હોતી. એના 3 અલગ અલગ ભાગ હોય છે. સૌથી બહારનો જે વાદળી ભાગ છે ને એ સૌથી ગરમ હોય છે, કારણ કે ત્યાં ઓક્સિજન ભરપૂર મળે છે અને દહન એકદમ પરફેક્ટ થાય છે. વચ્ચેનો પીળો ભાગ એ છે જે આપણને સૌથી વધુ પ્રકાશ આપે છે, અને છેક અંદરનો કાળો ભાગ એ તો સૌથી ઠંડો હોય છે. ત્યાં તો મીણની વરાળ બળ્યા વગરની જ હોય છે. અને આ ખાલી જાણવા જેવી વાત નથી, આનો પ્રેક્ટિકલ ઉપયોગ પણ થાય છે. સોનીઓ, સોના ચાંદી જેવી ધાતુઓને પીગળાવવા માટે ફૂંકણી વડે જ્યોતના સૌથી ગરમ એટલે કે પેલા વાદળી ભાગને ધાતુ પર કેન્દ્રિત કરે છે. એમને ખબર છે કે અસલી ગરમી ત્યાં જ છે. તો જો આપણે એ સમજી ગયા કે આગને જીવતી રહેવા માટે શું જોઈએ, તો પછી એને કેવી રીતે બુઝાવવી એ પણ સમજી જ જઈએ. ખરું ને? આ જ જ્ઞાન આપણને આગ પર કાબૂ મેળવવામાં મદદ કરે છે. આપણે સાંભળ્યું છે કે આગ લાગે તો ધાબળો ઓઢાડી દો. પણ એવું કેમ? જવાબ છે પેલો અગ્નિ ત્રિકોણ. ધાબળો આગનો ઓક્સિજન સાથેનો સંપર્ક જ તોડી નાખે છે.
અને જો ઓક્સિજન જ ન મળે તો આગ શ્વાસ કેવી રીતે લેશે? બસ એ બુઝાઈ જાય છે. પણ આગ બુઝાવવા માટે પાણી હંમેશા સાચો ઉપાય નથી હોતો. ખાસ કરીને વીજળીના ઉપકરણોમાં લાગેલી આગ પર પાણી નાખવાથી ભયંકર કરંટ લાગી શકે છે. અને તેલ કે પેટ્રોલની આગ પર પાણી નાખવાથી તો આગ વધુ ફેલાય છે. આવા સમયે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાળો અગ્નિશામક જ સૌથી સુરક્ષિત ઉપાય છે. અને આ CO2 વાળો બાટલો તો એકદમ હીરો જેવું કામ કરે છે. એ એક સાથે અગ્નિ ત્રિકોણની બે બાજુઓ પર હુમલો કરે છે. એક તો એ ઓક્સિજન કરતાં ભારે હોવાથી આગની ઉપર ચાદર બનાવીને હવાનો સપ્લાય કાપી નાખે છે, અને બીજું એ બાટલામાંથી બહાર આવતાની સાથે જ એટલો ઠંડો થઈ જાય છે કે બળતણનું તાપમાન પણ નીચે લાવી દે છે. ડબલ અટેક. છેલ્લે એક વાત કે આદર્શ બળતણ કોને કહેવાય? સારું, એવું બળતણ જે સસ્તું હોય, સરળતાથી મળી રહે, વધુમાં વધુ ઊર્જા આપે અને પર્યાવરણને ઓછું નુકસાન કરે. જો કે હકીકત એ છે કે આવું કોઈ પરફેક્ટ બળતણ હજુ સુધી છે નહીં. આપણે હંમેશા એક સંતુલન શોધવાનો પ્રયાસ કરીએ છીએ. અને આ વિશ્લેષણના અંતે એક વિચારવા જેવી વાત. જે રીતે આગ બળતણને બાળીને ઊર્જા ઉત્પન્ન કરે છે, એ જ રીતે આપણું શરીર પણ ખોરાકને બાળીને જ ઓક્સિજનની મદદથી ઊર્જા મેળવે છે. તો શું આપણે એમ કહી શકીએ કે આપણા શરીરની અંદર પણ એક પ્રકારની ધીમી આગ સતત સળગતી રહે છે? વિચારવા જેવી વાત છે નહીં?